એક માણસને એટલો હેરાન કરવામાં આવે છે। મારી કન્ડિશન હોસ્પિટલને ખબર હતી કે આ છોકરો ઘરે બેઠે તો એ મને હેરાન કર્યો। ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તંગદિલી જોવા મળી છે। શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો। શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને શિક્ષણ આપે છે, છતાં પણ તેમની માંગણીઓ, જેમાં પગાર વધારા પર કોઈ ધ્યાન આપતું નથી તેમજ શિક્ષકોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને જ્યારે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવે ત્યારે તેમને કાઢી મૂકવાની ચીમકી આપવામાં આવતી હતી। સુપરવાઇઝરને આ સાહેબની પર્સનલ બેન્ટર પ્રિન્સિપલ મેડમ માટે સાહેબ મેડમ માટે ચાલતી હતી પર્સનલ બેન્ટર રિયાલિટી ને મારે એક્સપોઝ ના કરવી હતી, મારે એક્સપોઝ ના કરવી હતી। અને આજે તમે એવું ના કહેશો કે મને મળવા નથી આવ્યા। અમે કેટલા વખત મીટિંગ કરી ખાલી જોડે ખાલી બહાર કર્યો ને એને બાની થોડી હોસ્પિટલ છે, બહાર કરો ખાલી આ બાજુ મને બે ઇજ્જત આ હાલત આવી, મને બે ઇજ્જત કરવામાં આવ્યો આ લોકોની સામે। જે લોકો જાતે ડબલ ટાઈમ ના આવેલા છે એમની હરકતો છે, એમની હરકતો પાછળની છે, દબાવવામાં આવે છે। હરકતો એવી છે કે જો બહાર નીકળે તો લોકો શરમ થાય તો કેમ આટલા બધા તમે એ કરો છો? એક માણસને એટલો હેરાન કરવામાં આવે છે। મારી કન્ડિશન હોસ્પિટલને ખબર હતી કે આ છોકરો ઘરે બેઠે તો એ મને હેરાન કર્યો, તો મને હેરાન કર્યો, એ લોકોએ પર્સનલ હેરાન કર્યો। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।